વિદ્યાર્થી મિત્રો, મેથ્સના વિડીયો પછી આજે હું સાયન્સનો વિડીયો લઈને આવી છું આહારના ઘટકો ધોરણ 6 માં. હવે આહારના ઘટકોમાં આપણે જોઈએ કે આપણા શરીરમાં કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, કેલ્શિયમ, પાણી અને રેસાઓ. જો આ વિટામિન્સ આપણા શરીરમાં ના હોય તો તેનાથી આપણા શરીરમાં કેવા ત્રુટિજન્ય રોગો પેદા થાય છે તો આપણે જોઈએ. વિટામિન એ ની ઉણપથી થાય છે દ્રષ્ટિહીનતા એટલે કે રતાંધણાપણું, જેનાથી આપણને દેખાવાનું ઓછું થઈ જાય છે. તો એના ચિહ્નો છે નબળી દ્રષ્ટિ, અંધારામાં ઓછું દેખાવું અને ક્યારેક તો બિલકુલ ન દેખાવું. જો વિટામિન B1 ની ઉણપ આપણા શરીરમાં હોય તો બેરી નામનો રોગ થાય છે અને તેના ચિહ્નો છે નબળા સ્નાયુઓ, કામ કરવા માટે ઓછી શક્તિ. આપણે ઓછી શક્તિથી આપણે કામ કરી શકતા નથી. સ્નાયુઓ નબળા પડી જાય છે તો આપણે કામ કરવા યોગ્ય રહેતા નથી. વિટામિન સી ની ઉણપથી થાય છે સ્કર્વી નામનો રોગ. જો વિટામિન સી આપણા શરીરમાં ના હોય તો પેઢામાંથી લોહી નીકળવું, ઘામાં રૂજ આવતા વાર લાગવી એટલે કે વધુ સમય લાગે છે પેઢામાં રૂજ આવતા. પેઢામાંથી લોહી નીકળે છે, ઘામાં રૂજ આવતા વાર લાગે છે. આ વિટામિન સી ની ઉણપથી થાય છે. ત્યાર પછી આવે છે વિટામિન ડી. વિટામિન ડી ના ઉણપથી થાય છે રિકેટ્સ એટલે કે સુટ્ટાન નામનો રોગ અને જેના ચિહ્નો છે હાડકાનું નાજુક બની વળી જવું. હાડકા નાજુક થઈ જાય છે અને પછી વળી જાય છે. પછી આવે છે કેલ્શિયમ. કેલ્શિયમની ઉણપથી આપણા શરીરમાં જે ત્રુટિજન્ય રોગ થાય છે તેમાં છે દાંતમાં સડો, કોહવાટ થવો, હાડકામાં પણ કોહવાટ થવો. આ છે કેલ્શિયમની ઉણપથી થતો રોગ. તેના ચિહ્નો છે હાડકા નબળા પડવા અને દાંતમાં સડો થવો, કોહવાટ થવો. ત્યારબાદ આવે છે આયોડીન. આયોડીન આપણા શરીરમાં ના હોય તો ગોઈટર એટલે કે ગલગંડ નામનો રોગ થાય છે. તેના ચિહ્નો છે ગરદનમાં આવેલી ગ્રંથિ ફૂલી જવી. આ ગળાથી નીચેનો જે ભાગ છે આખો ફૂલી જાય છે અને બાળકોમાં માનસિક મંદતા આવે છે એટલે કે મંદ બુદ્ધિના બાળકો હોય છે. ત્યારબાદ આવે છે આયર્ન. જો આયર્નની ઉણપ આપણા શરીરમાં હોય તો એનિમિયા એટલે કે પાંડુ રોગ થાય છે, જેના ચિહ્નો છે શરીરમાં નબળાઈ આવી એટલે કે શરીર પીળું પડી જવું અને પાંડુ રોગ થાય છે એટલે શરીરમાં ફિકાશ આવી જાય છે, અશક્તિ થાય છે, નબળાઈ આવી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણા આહારના ઘટકોનો પહેલો વિટામિન્સનો ચાર્ટ. તો આવા વિડીયો જોતા રહેજો, શેર કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરજો.